આપણો સત્ય સનાતન સત્ય છે, સત્ય વિષયમાં કોઈ મત અત્યારના હિલચાલમાં કંઈ ને કંઈ મેસેજ મળે આમ તેમ, બાકી સત્યને કોઈ આંચ નહીં આવે. જ્યારે જ્યારે સત્ય ઉપર આંચ આવી તો તમારે જેવા ધર્મદ્રોહ ચાહે સુરવીરો જાગ્યા અને ધર્મની સંતો મહાપુરુષો જાગ્યા, ધર્મની રક્ષા કરી. એટલે આપણને ખાલી નિમિત્ત બનાવે, હાથ મારો મદદ તૈયાર, દરેકના ઘટમાં સર્વેશ્વર મહાદેવ સદા શિવ બેઠેલા એ જ આપણને શક્તિ આપે છે. એની શક્તિ સિવાય તો આપણાથી પગલું પણ હાલી શકાય નહીં. તો ખૂબ ખૂબ પુણ્યજી આપણે આપણા અમૂલ્ય સમય કાઢી, કારણ કે થરાદમાં આપણે કથા ચાલે, શ્રાવણમાં સૌરાષ્ટ્ર આપણને ભાવવાનો, પણ છતાં તમે માતૃભૂમિને એક કદર કરી કે મારી જન્મભૂમિ આ ગામમાં છે, તો આપણે પણ આપણો અમૂલ્ય સમય અમૂલ્ય જો આપણું તપસ્યા આમાં જનતા જનાર્દન રજૂ કરે. ભગવાન ભોળાનાથ સદાશિવ આશ્રમનું કલ્યાણ કરે, ખૂબ શક્તિ આપે, ભક્તિ વધે અને ધંધા ભંડાર ભરાય, દરેક ક્ષેત્રે સાથ આવે. આપ સૌ જાગો, મોટામાં મોટી સેવા તો દિનહીન ગૌ માતાની સેવા. આથી સંકલ્પ કરજો કે મારું મથા એવું ભાગ તો કેવળ ગૌ માતાની સેવામાં જશે. તો સજનું ભજન નહીં થાય, આપણાથી સત્કર્મ કદાચ ઓછું થાય, ઓછો નથી પણ ઓછો થાય, પણ એક સેવાના કામથી આપણે રોજે રોજ યજ્ઞ કહેવાય. ભગવાનના 4 લોક સમક્ષ છે. ભગવાન ક્યાં રહે કોઈ પત્તો નથી, પણ વેદોમાં બતાવેલી વાત હું તમને કહું કે 4 જે વૃક્ષ